નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે અમદાવાદની જે 35 વર્ષ જૂની જે સોસાયટી છે એને તોડી પાડવાનો જે આદેશ આવ્યો એ દર્શક મિત્રો એનું કારણ શું છે? તો એનું મુખ્ય કારણ એ છે કે જે બિલ્ડરનો જે પણ તમે દસ્તાવેજ આપ્યા હશે જે તે સમયે એ દસ્તાવેજની તમે ચકાસણી નહીં કરી હોય, એટલે એવા સંજોગો આપણી પાસે ના ઊભા થાય એ માટે દર્શક મિત્રો મારી એક સૂચના છે કે ગમે એવી મિલકતની તમે ખરીદી કરો, પ્લોટ લો, ખેતર લો, ઘર લો, ઓફિસ લો, તો આવા સંજોગો દરમિયાન સૌથી પહેલા તમારે જે તે જમીન છે એ જમીનના ઓરિજિનલ માલિક કોણ છે, એ કોના નામે હતી અને હવે કોના નામે છે, એ વસ્તુને સૌથી પહેલા તમારે તપાસવાની. કારણ કે અહીંયા મુદ્દો જેવો છે કે જે સોસાયટી 35 વર્ષથી ત્યાં આગળ છે એ સોસાયટી જે જગ્યાએ બનાવવાની હતી તેની એ જગ્યા જ નથી એવું કહેવા માંગે છે. તો આવું કારણ શું કે જે તે સમયે જે સોસાયટીના રહીશો છે કે જેમને વેચાણ દસ્તાવેજ જે તે સમયે કર્યો હશે એ સમયે તેમને આ તપાસ કરવી જોઈતી હતી. કારણ કે જે કાયદેસરની સોસાયટી છે એને જો તોડવાની જે નોબત આવી એ જે તે સમયે કોઈ પણ એ લોકોએ જાગૃતતા રાખીને જો તપાસ કરી હોત તો આ આટલા વર્ષ પછી એમને આ જે સહન કરવાનું આવ્યું એ ન આવત. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે પણ કોઈ પણ પ્રકારની મિલકતની ખરીદી થાય એટલે એના મૂળિયેથી લઈને ક્યાં સુધીના એના જે તે પ્રોપર્ટીને લગતી જે પણ પ્રક્રિયા થઈ છે એ બધાની તપાસ તમારે કરવી પડે. જે જમીન છે કે જે પ્લોટની ખરીદી થઈ છે એના સૌથી પહેલાં તમે સાતબારનો ઉતારો માંગો કે આ જે જમીન છે એનો સાતબારનો ઉતારો અમને બતાવો, એની અંદર કેટલા નામ છે અને કયા કયા નામની અંદર એની અંદર કોઈ વારસદારો બાકી નથી રહ્યા સહી કરવા માટે, અને જમીનને જ્યારે એને માટે એટલે કે બિન ખેતીની અંદર તબદીલ કરવામાં આવી હોય તો એ પ્રક્રિયા ક્યારે થઈ, એ પ્રક્રિયાની અંદર જે તે ફી પણ ભરવાની આવતી હોય છે, તો એ ફી ભરી છે કે નહીં ભરી, તો એ બધી જ તપાસ તમે કરો. કારણ કે જે પણ બિન ખેતીની અંદર ખેતીની જમીનને તબદીલ કરવાની હોય તે જે તે સમયે પ્રક્રિયા ભલે ન થઈ ગઈ હોય પણ તેની અંદર જો જે પણ પૈસા ભરવાના આવે છે એ પણ કદાચ બાકી હોય, જંત્રીની રકમ બાકી હોય, તો આવા સંજોગો દરમિયાન જ્યારે સોસાયટીનું વિતરણ થઈ જાય ત્યારબાદ એ જે તે કોર્પોરેશન દ્વારા જો કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તો જ્યારે સોસાયટીનું વિતરણ થઈ ગયા બાદ પછી એ તમારી ઉપર બોજો આવી પડે. એટલા માટે દર્શક મિત્રો, અમદાવાદવાળી પરિસ્થિતિ ન થાય એટલા માટે તમે લોકો સજાગ બનો કે કોઈ પણ પ્રકારની મિલકતને ખરીદતા પહેલાં એનું જે મૂળ માલિક છે એ કોણ છે, ત્યારબાદ એ કોના નામે થઈ, કોના દ્વારા આ જે સોસાયટીનું વિતરણ કરવામાં આવ્યું કે બિલ્ડિંગનું વિતરણ કરવામાં આવ્યું કે પ્લોટો પાડીને વિતરણ કરવામાં આવ્યું, એ દરેકે દરેક માહિતીને તમે ચકાસો. જો અત્યારે ચકાસશો તો તમને એના વિશેની સંપૂર્ણ માહિતી જો આપવામાં આવે અને ઓનલાઈન પણ ડેટા તમે ચેક કરો, જે તે સાતબારનો ઉતારો લો અને ત્યારબાદ જે તે શહેરની અંદર કે જે તે ગામની અંદર તમે મિલકત ખરીદવા જઈ રહ્યા છો ત્યાંની જે તે રજિસ્ટર ઓફિસ હોય ત્યાં આગળ તમે જે સાતબારનો ઉતારો છે એને બિન ખેતીની અંદર તબદીલ થઈ ગઈ છે તો એનો તમે ત્યાં આગળ તપાસ કરો કે રજિસ્ટરની ઓફિસમાં પણ એ બરાબર રીતે બધું જે રજિસ્ટર થયેલું છે એ છે કે નહીં. ક્યારેક એવું પણ બોલે કે રજિસ્ટરની અંદર કોઈ અન્ય વ્યક્તિનું નામ બોલતું હોય પણ અહીંયા આગળ અલગ રીતે છેતરપિંડી દ્વારા જે તે જમીન હોય એનું વિતરણ કરી દેવામાં આવતું હોય. એટલે દર્શક મિત્રો, અમદાવાદવાળી પરિસ્થિતિ ભવિષ્યમાં ના ઉપજે તે માટે મિલકતની ખરીદી પહેલાં હંમેશા વેચાણ દસ્તાવેજ કરતા પહેલાં એની બારીકાઈપૂર્વક તપાસ કરો કે જમીનની અંદર કેટલા એના વીઘા છે, એની અંદર કોણ માલિકો છે, કોના દ્વારા જમીનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જમીન બીજા અન્ય વ્યક્તિને વેચી છે કે નહીં, જમીન પર વેચાણ દસ્તાવેજ જે તે સમયે થયો હોય તો શું એની ઉપર બીજા અન્ય એક કરતાં વધુ વેચાણ દસ્તાવેજ તો નથી થયા, અને આ રીતની બધી જ તમારે જે તે એની લગતી જે જમીનને લગતી તમારી જે પણ મૂંઝવણ હોય એની તપાસ કર્યા બાદ જ જે તે મિલકત છે એની ખરીદી કરો.
તો દર્શક મિત્રો, આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મારા વિડીયોના માધ્યમ યુટ્યુબ ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. તો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.